જય માતાજી મિત્રો, આજે તમારા અંદર સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. આજે અમે જાય છીએ બાઇક ધોવા માટે, જેમ કે ડેમ ઉપર. ખૂબ ગયા ટકાના ઘરે આવીને ઉપાડવા હાટું બાઇક ધોવા માટે, પણ ટકાને પૂછ્યું, ટકા ચોખે ના પાડી દીધી. નીકળી ગયા ટકાના ઘરેથી પાછા ડેમ બાજુ બાઇક ધોવા માટે. अच्छा ठीक है. ફૂકી ગયા આપણી લોકેશન ઉપર. ડેમનું કોઈ આ તો પુલ નીચે લઈ આવ્યો આપણને. ચાલો હવે જોઈએ આ કને શું થાય છે. क्या गुंडा बनेगा रे तू? ભાઈ આવીને ખબર આપણે એક જ નથી આગળ બીજા ભાઈ આવ્યા બાઇક ધોવા માટે. આપણે આપણા બાઇકની ઘોડી ચડાવી દીધી છે. આ બાઇકને આપણે ધોઈને સાફસૂફ કરવાનું છે. જોઈ લ્યો તારે કેવું ભર્યું છે. ધોવાનું કામકાજ કરી નાખ્યું ચાલુ. એમાં તમારે થોડીક જાજી ભૂરી ઉપડી ગઈ હતી. એ સીધી ડોલું ભરીને ડોલું વાળું આવી ગયો. જોઈ લ્યો તમે એને. પછી તો એને જઈને આપણે ભૂરી ઉપડી ગઈ હતી. આપણે જો ડોલને કાપો લઈ લીધો ને જે ગમો માંડ્યો બાઇકને. આ ભૂરો અમારી ભેગો હતી એને બાઇકને ગમવા માંડ્યો. એ તો બાઇક માથે જ બેઠો તો ગાડી ઓરે પાસેથી ઓરન માર્યો, કેમ કે અમારે અંદર નાખવી છે. તમારું બાઇક થોડુંક સેઠું લઈ લેજો ને. जलवा है हमारा. આપણું બાઇક જોઈને થઈ ગયું રેડી. જોઈ લ્યો ચકાચક લાગે ને એક નંબર. આને કેવાય સ્પ્લેન્ડર ભાઈ. થોડી લીધા બાઇક ને હવે જાય છે આપણા ઘર બાજુ પાછા. નીકળી ગયા આપણે આપણા ઘર બાજુ. પાછળ વળીને જોયું તો પૂરો આપણી વાહે નીકળી ગયો બાઇક લઈને ધોવાઈ ગયું લાગે. હજી તો થોડોક આગળ આવ્યો તા તો ધમોડા નખરા થઈ ગયા ચાલુ. જોવો તો એને અંદર તમે. ફૂકી ગયા આપણે આપણા ઘરે. બાઇક ધોઈને જોઈ લ્યો આપણું બાઇક કરી દીધું એ પાર્કિંગ.